અમદાવાદથી રણુ પગપાળા સંઘ પાટડિયા પરિવાર દ્વારા નીકાળવામાં આવ્યું। 25 ઓગસ્ટ તારીખથી નીકળેલ અમદાવાદથી પગપાળા સંઘ તારીખ 30 ઓગસ્ટે સમિયાલા વેસ્ટર્ન ચોકડી પાસે પહોંચ્યો। શરૂઆતમાં એટલે કે 2016થી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે શરૂઆતમાં 7 જેટલા આ સંઘમાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને અત્યારે આ સંઘનું 10મું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે 35 જેટલા શ્રદ્ધાળુઓ પગપાળા સંઘમાં જોડાયા હતા। આ પગપાળા સંઘ અમદાવાદથી નીકળી પાદરા તાલુકાના રણુ તુળજા માતાએ જશે, ત્યારે આ સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સેવા પર આપવામાં આવી રહી છે, જેમાં 2 ટુ વ્હીલર અને 2 પિકઅપ 35 જેટલા શ્રદ્ધાળુઓની સેવા આપી રહી હતી। ત્યારે છાપરિયાપુરાના દિનેશભાઈ સોલંકી પણ આ રથમાં જોડાયા હતા। જી આજે તમે સંઘને નીકળ્યા છો, હા બરાબર। ક્યાં જવાના છો? અમે અમદાવાદથી નીકળ્યા છીએ। રણુ પાદરા પાસે છે અમારું કુળદેવી માતાજી મા તુલજા ભવાની, ત્યાં અમારો સંઘ જાય છે પગપાળા। અમે 2016માં શરૂઆત કરી છે। 7 અમારા માઈ ભક્તોએ શરૂઆત કરી હતી। આજે 35 વ્યક્તિ સુધી પહોંચી ગયો છે। આજે અમને 10 વર્ષ પૂરા થવાયા છે। માતાજીની અસીમ કૃપાથી અમને બધાને ખૂબ સારો સહકાર મળ્યો છે અને 8મ દિવસે અમારી ધજા આરોહણ થાય છે રવિવારે। અમે પ્રોપર ક્યાંથી નીકળ્યા? અમે અમદાવાદથી રાણીપ ગામમાંથી રાણીપ ઘનશ્યામવાડી। આપનો પરિચય? મારું નામ નિલેશ જગજીવનદાસ પાટડિયા। આપણા ગ્રુપનું નામ? અમારું અમદાવાદ રણુ પગપાળા સંઘ નામ છે, સંઘનું આખું।